સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે ગજબનો ડ્રામા। ક્યાંક પતિની જગ્યાએ પત્નીને ટિકિટ અપાતા થયો ડખો, તો ક્યાંક ઉમેદવારે પીધું ફિનાઇલ, તો ક્યાંક પટ્ટાવાળાને લાગી છે ટિકિટની લોટરી અને સાથે ચૂંટણીમાં ઉમેરાયો છે ગ્લેમરનો તડકો, જેના કારણે ચૂંટણી બની ગઈ છે રસપ્રદ। ચૂંટણીના અજબ ગજબ કિસ્સા। સોશિયલ મીડિયા સ્ટારને આપી ટિકિટ। મહેસાણામાં પટ્ટાવાળાની કિસ્મત ખુલી, તો રાજકોટમાં આરજે આભા બન્યા કોંગ્રેસના ઉમેદવાર। સુરતમાં આપના મહિલા ઉમેદવારે ફિનાઇલ પીધો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ તેજ થયો છે। ચૂંટણીમાં અજબ ગજબ ઉમેદવારો આવી રહ્યા છે અને સાથે બની રહી છે અજબ ગજબની ઘટનાઓ, જેના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ વધુ રોમાંચક બન્યો છે। આપે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને મેદાને ઉતાર્યા। અત્યાર સુધી પોતાના વિડીયોના માધ્યમથી લોકોની વેદના અને સ્થાનિક સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડનાર સોના સિંઘ હવે પોતે સક્રિય રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે। આમ આદમી પાર્ટીએ પણ સોશિયલ મીડિયા સ્ટાર પર વિશ્વાસ મૂક્યો। રિયલ લાઈફમાં ફેમસ ચહેરાને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી। સુરતમાં આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોના સિંઘને મેદાને ઉતાર્યા। આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 29ની સોના સિંઘને ટિકિટ આપી છે। મૂળ ઉત્તર પ્રદેશના અને સુરતના રહેવાસી સોના સિંઘ સોશિયલ મીડિયા પર 20,000થી વધુ ફોલોઅર ધરાવે છે। આપે તેમની ડિજિટલ લોકપ્રિયતા અને જનતાના પ્રશ્નો ઉઠાવવાની શૈલી પર ભરોસો મૂક્યો। रियल लाइफ ना स्टार हवे रियल लाइफ में केटलू काठू काढ़े छे ते जोवुं रह्युं। 29 नंबर वार्ड से कर रहे हैं और पांडेसरा से आम जनता पार्टी चाहती है कि उनकी बात और समस्याएं लोगों तक पहुंचे, क्योंकि जहां हम नहीं जाते हमारा वीडियो जाता है, तो लोगों तक हमारी बातें, हमारी समस्याएं और हमारा समाधान वो पहुंचे, इसलिए हमको यहाँ लाया गया है। पट्टावाड़ो हवे बनशे कोर्पोरेटर। મહેસાણાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક ઉમેદવારે સૌને ચોંકાવ્યા। રાજકારણમાં સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે ટિકિટ મેળવવા માટે મોટા નેતાઓ અને વગદાર લોકો વચ્ચે ખેંચતાણ ચાલતી હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી ઘણીવાર એવા ચોંકાવનારા નિર્ણય પણ લઈ લે છે, જે પાયાના અને નાના કાર્યકરોમાં નવો ઉત્સાહ પૂરો પાડે છે। અને આવો જ એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક કિસ્સો મહેસાણામાં સામે આવ્યો, જ્યાં છેલ્લા 27 વર્ષથી ભાજપ કાર્યાલયમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ પોપટલાલ ભીલને પાર્ટીએ કોર્પોરેટર પદના ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા। વોર્ડ નંબર 13થી રમેશભાઈ ભીલને ભાજપે ટિકિટ આપી। 500 રૂપિયાથી નોકરીની શરૂઆત કરનાર રમેશભાઈ ભીલનો અત્યારે પગાર 10,000 રૂપિયા પહોંચ્યો છે। પોતાને કોર્પોરેટરની ટિકિટ મળવા બદલ રમેશભાઈએ અત્યંત ખુશી વ્યક્ત કરી છે અને તેમણે કહ્યું કે કોર્પોરેટર બન્યા બાદ પણ પટ્ટાવાળાની નોકરી તો તેઓ ચાલુ રાખશે। ભારતીય જનતા પાર્ટી હંમેશા નાનામાં નાના કાર્યકર્તાનું ધ્યાન રાખતી હોય છે। આવી જ વાત હોય છે તે મહેસાણા મનપાની ચૂંટણીમાં જોવા મળી રહી છે। મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પોતાના ઉમેદવાર હોય છે જાહેર કરવામાં આવે છે। આ ઉમેદવારમાં તેમના દ્વારા મહેસાણા કમલમ ખાતે ફરજ બજાવતા 28 વર્ષથી ફરજ બજાવતા પટ્ટાવાળા તરીકે રમેશભાઈ ભીલ હોય છે, તેમને ટિકિટ આપી છે। આપણા સાથે રમેશભાઈ ભીલ છે, તેમના સાથે વાતચીત કરીશું। રમેશભાઈ, શું કહેશો, કેટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીના જે કમલમ ઓફિસ છે ત્યાં આ તરીકે નોકરી કરો છો પટ્ટાવાળા તરીકે, કેવો અનુભવ હાલ થઈ રહ્યો છે? અત્યારે હાલ તો બહુ છેલ્લા 27 વર્ષથી અહીંયા નોકરી કરું, મને મારી ભારતીય જનતા પાર્ટી મારી જે કદર કરી એનાથી બહુ આનંદ અનુભવું છું અને નાનામાં નાના માણસની કદર પાર્ટી કરે છે। ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય, બીજે ચોય નહીં। ક્યારથી તમે શરૂઆત કરી હતી, ત્યારે પગાર શું હતું, કેવી પરિસ્થિતિ હતી અને હાલ કેવી પરિસ્થિતિ છે? હું આજથી 27 વર્ષ પહેલા અહીંયા નોકરી આવી વખત મારો 500 રૂપિયા પગાર હતો। અત્યારે ધીરે ધીરે એવા પ્રમુખો બહુ જોયા મેં તો। મારા જો નોકરી લાગે ને ત્યાંથી અમારા જસુભાઈ પ્રમુખ હતા, પછી અંબાલાલ કાકા બન્યા, પછી કેશુભાઈ બન્યા, પછી ઋષિભાઈ બન્યા, પછી જસુભાઈ બન્યા, પછી ગિરીશભાઈ સાહેબ આવ્યા। અત્યારે અમારા ગિરીશભાઈ પ્રમુખ સાહેબ છે। આપના મહિલા ઉમેદવારે કેમ ફિનાઇલ પીધું?
શહેરના વોર્ડ નંબર 14માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌશાલી ચાચર દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે ફિનાઇલ પી લેવાની ચોંકાવનારી ઘટના બની. માહિતી મુજબ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા બાદ ટેકનિકલ સમસ્યાના કારણે ઉમેદવારી નોંધાવી શક્ય ન હતી, જેના કારણે આવેશમાં આવી તેમણે આ પગલું ભર્યું. ઘટના સ્થળે હાજર લોકોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ગૌશાલી ગાંગાણી અને 14 માતાવાડી કરંજમાંથી મેં ઉમેદવારી કરી છે અને ઉમેદવાર છું. પાર્ટીએ મને આપવામાં કાંઈ બાકી નથી રાખ્યું. લોકો એવું ઈચ્છતા બોલતા હોય કે તમને ટિકિટ નહીં મળી હોય, નહીં, હું ઉમેદવાર છું. પાર્ટીએ મને મેન્ડેટ પણ કાલ સાંજે આપી દીધું છે, પણ આ ચૂંટણી પંચના કારણે મારું તમામ વસ્તુ અટવાઈ ગયું છે. 10 દિવસથી મારું ઓનલાઈન બોલે છે ચૂંટણી કાર્ડ. તો ચૂંટણી પંચનો નિયમ છે કે ભાઈ તારીખ જેમ આપણે ફોર્મ ભરીએ ને એ તારીખના આગલા દિવસ સુધી તમે સુધારા વધારા પણ કરાવી શકો, તમે એડ પણ કરાવી શકો અને માઇનસ પણ કરાવી શકો. મારો અધિકાર ક્યાં? નાગરાજન સાહેબ સુધી મને બધેથી છે ને નેગેટિવ જ જવાબ મળ્યો. આ છેલ્લો રસ્તો હતો મારી પાસે. આમ આદમી પાર્ટી એટલે જ પીવી પડી. ભારતીય જનતા પાર્ટીમાંથી માગી હોત ને તો ફૂલ હાર મળે. બળદગાડામાં પહોંચ્યા ઉમેદવારી પત્રક ભરવા. પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો, જ્યાં આધુનિક યુગમાં પણ પરંપરાગત રીતને અપનાવી ભાજપના ઉમેદવારે બળદગાડા પર સવાર થઈને નામાંકન પત્ર ભરવા પહોંચ્યા. ધીણોજ જિલ્લા પંચાયતની સીટ પરથી ભાજપના ઉમેદવાર ભાવિક પટેલ પોતાના સમર્થકો સાથે બળદગાડા પર સવાર થઈ રેલી સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા. ગામઠી અંદાજ સાથે બળદગાડા પર સવાર થઈને ઉમેદવારી પત્રક ભરવા આવેલા ઉમેદવારે સૌનું ધ્યાન ખેંચ્યું. મચ્છરદાની ઓઢી ઉમેદવારી પત્રક ભર્યું. ચૂંટાયા પહેલા જ લોકોની સમસ્યા પ્રત્યે કેટલા સંવેદનશીલ છે તેનું ઉદાહરણ પૂરું પાડવાનો પ્રયાસ કર્યો. નવસારીના કોંગ્રેસના ઉમેદવાર પિયુષ ઢીમરે વોર્ડ નંબર 6ના ઉમેદવાર મચ્છરદાની ઓઢીને ઉમેદવારી પત્રક ભરવા માટે પહોંચ્યા અને સાથે જ તેમના હાથમાં ગંદા પાણીની બોટલ હતી. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના શાસનમાં શહેરમાં સુવિધાઓના નામે મીંડું છે, લોકોને હાલાકી પડી રહી છે, અને ત્યારે ઉમેદવારી પત્રક ભરવા સાથે તેમણે લોકોની સમસ્યાનો કેટલો ખ્યાલ છે તે દર્શાવવાનો પણ પ્રયાસ કર્યો. આરજી આભાને કોંગ્રેસે રાજકોટ મનપાની ટિકિટ આપી. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની કિસ્મત આ ચૂંટણીમાં ચમકી છે. રાજકોટથી જાણીતા આરજે આભાની રાજકારણમાં એન્ટ્રી થઈ છે. વોર્ડ નંબર 10માંથી આભાએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્રક ભર્યું. આરજે આભા કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. આભા ફેસબુકમાં 160K ફોલોવર્સ અને ઇન્સ્ટાગ્રામમાં 309K ફોલોવર્સ ધરાવે છે. રાજકોટની આ ચૂંટણીમાં પરંપરાગત રાજકીય ચહેરાઓ વચ્ચે એક નવા પ્રકારનો ઉમેદવાર મેદાનમાં ઉતર્યો છે. હવે જોવાનું રહેશે કે આરજે આભાનો આ લોકપ્રિયતા અને સંવાદનો અનુભવ મતદાનના પરિણામોમાં કેટલો અસરકારક સાબિત થાય છે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 10માં આભાની સાથે ક્ષત્રિય આંદોલનના મહિલા ચહેરા તરીકે ઓળખાતા ભાર્ગવીબાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમજ તેમની સાથે ભાવેશ ચૌહાણ તેમજ રતિલાલ ડોબરિયા નામના પુરુષ ઉમેદવાર દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે. મેઇન ફાયદો તો એ મળશે કે હું જે પણ કહેવા માંગુ છું ડિરેક્ટલી લોકો સુધી પહોંચશે અને લોકો જે કહેવા માંગશે મને એની કમ્પ્લેન્ટ્સ હોય અને એની સરાહના હોય બધું ડિરેક્ટલી મારા સુધી પહોંચશે અને હું પૂરી ટ્રાય કરીશ કે હું ફૂલ એક્ટિવલી લોકોના ટચમાં રહું વાયા સોશિયલ મીડિયા. થોડાક મહિના પૂર્વે તમે માતા પણ બન્યા છો, એટલે કે માતાની પણ ફરજ નિભાવવાની છે અને હવે એક જાહેર જીવનની પણ ફરજ નિભાવવાની છે. બંનેને આભાબેન કઈ રીતે નિભાવશે, શું કહેશો? મને ગમ્યું, કારણ કે હું રાહ જોતી હતી કે કોઈ મને પૂછતું કેમ નથી એના વિશે. તો હું એમ કહીશ કે મને એકચ્યુઅલી એ વીકનેસ નથી લાગતી, મને એક સ્ટ્રેન્થ લાગે છે. મોડેલ નેહા સુથારની રાજકારણમાં એન્ટ્રી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક મોટા અને નામચીન ચહેરાઓ આ વખતની પાલિકા પંચાયતોની ચૂંટણીમાં ઝંપલાવી રાજકારણમાં એન્ટ્રી મારી રહ્યા છે. અને આવી જ રીતે ગુજરાતના લાખો લોકો માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને સિંગર તરીકે પ્રખ્યાત મહેસાણાનો જાણીતો ચહેરો નેહા સુથારે પણ રાજનીતિમાં અનોખી રીતે પ્રવેશ કર્યો છે. મહેસાણામાં પણ ભાજપે ગ્લેમર કાર્ડ ખેલ્યું છે. મોડેલ, સિંગર, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નેહા સુથારે ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડી ચૂંટણીમાં ડગલું માંડ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ તેમને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફુદેડા બેઠક પરથી ટિકિટ આપી. નેહા સુથાર જાણીતો ચહેરો છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 15 લાખથી વધુ ફોલોવર્સ છે. આ સાથે જ કલા જગતનો વધુ એક ચહેરો હવે રાજનીતિમાં જોવા મળશે. અગાઉ પણ નેહા સુથાર ભાજપના કાર્યક્રમોમાં જોવા મળી ચૂક્યા છે.
બસ એટલું જ કહીશ કે આપણે ભારતના પ્રધાનમંત્રી એટલે કે શ્રી નરેન્દ્રભાઈ સાહેબ, અમારા અમિતભાઈ શાહ સાહેબ સરસ મજાના નેતૃત્વ હેઠળ આટલી દેશની સેવાનું કામ કરી રહ્યા છે અને આજે મને એક મોકો મળ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. લોકગાયિકા રાજલ બારોટે રાજકારણમાં ઝંપલાવ્યો. ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં આજે મોટો ગ્લેમર તડકો જોવા મળ્યો. ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટ હવે સૂર અને સંગીતના મંચ બાદ રાજકીય મેદાનમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ઉનાની પુત્રવધુ એવી રાજલ બારોટ પર વિશ્વાસ મૂકી તેમને ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7 માંથી ટિકિટ આપી. ઉના પંથકમાં લોકપ્રિયતા ધરાવતા રાજલ બારોટ આજે વિધિવત રીતે ભાજપના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા. ઉના નગરપાલિકાની અંદર પ્રખ્યાત કલાકાર રાજલ બારોટ છે, તેઓ ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ ઉના નગરપાલિકાના દ્રશ્યો છે. ઉના નગરપાલિકાની અંદર પ્રખ્યાત ગાયક કલાકાર કે જેઓ સ્વર્ગસ્થ મણિરાજ બારોટ છે તેમના પુત્રી છે અને તેઓ ઉના નગરપાલિકામાંથી આજે પ્રથમ વખત ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા છે. જોઈ શકાય છે જે પ્રમાણે મોટી સંખ્યામાં કાર્યકરો છે તે જોડાયા છે અને ખાસ કરીને આ નગરપાલિકાની અંદર જે રાજલ બારોટ છે તેમના પતિ પણ પૂર્વ નગરસેવક છે તે રહી ચૂક્યા છે. રાજલ બારોટની એન્ટ્રીથી ઉના નગરપાલિકાની આ ચૂંટણી વધુ રસપ્રદ બની છે. ચાહકો અને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. હવે જોવાનું એ રહેશે કે લોક સાહિત્ય અને ભજનોથી લાખો લોકોના દિલ જીતનાર રાજલ બારોટ રાજનીતિના અખાડામાં મતદારોનો કેટલો વિશ્વાસ જીતી શકે છે. અગાઉ તેમના પતિ અલ્પેશ બામણિયા નગરસેવક રહી ચૂક્યા છે. ખૂબ જ સારું ફીલ થઈ રહ્યું છે. મને એમ થયું કે ભાઈ આપણે સરકાર જે છે આપણા દેશ માટે, આપણા ગુજરાત માટે ખૂબ જ સારા કાર્યો કરી રહી છે, ખૂબ સારો વિકાસ કરી રહી છે. તો મને પણ એમ થયું કે લોકસંગીત તો છે જ મારી સાથે, પણ એમ થયું કે મારે પણ સાથે સાથે લોકોની સેવા પણ કરવી છે. એટલે બસ મને એવો વિચાર આવ્યો કે મારે પણ હવે આમાં જોડાવું છે ભારતીય જનતા પાર્ટીમાં. ભાજપે પતિને નહીં પત્નીને ટિકિટ આપતા ડખો. જૂનાગઢના કેશોદમાં ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવ્યા બાદ એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપે જે મહિલા ઉમેદવાર પર પસંદગીનો કળશ જોડ્યો હતો તેઓ ટિકિટ મળ્યા બાદ હવે ચૂંટણી નહીં લડે. કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપના પૂર્વ સભ્ય વિવેક કોટડિયા સક્રિય દાવેદાર હતા. વિવેક કોટડિયાએ પોતે ચૂંટણી લડવા માટે પક્ષ પાસે ટિકિટ માંગી, જો કે પક્ષના આંતરિક સમીકરણો અથવા મહિલા અનામતની બેઠકને ધ્યાને રાખી ભાજપ હાઈકમાન્ડે વિવેકભાઈના બદલે તેમના પત્નીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા. પક્ષના આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં આશ્ચર્ય સર્જાયું. ટિકિટની જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં જ વિવેક કોટડિયાના પત્નીએ ચૂંટણી લડવાની અસમર્થતા દર્શાવી, જેના કારણે ભાજપને નવા ઉમેદવાર શોધવાની ફરજ પડી. ચૂંટણીના મુહૂર્તિયાઓ નક્કી થઈ ગયા અને હવે તેઓ જનતા વચ્ચે વોટ માંગવા જશે. પરંતુ તે પહેલા જ જનતા તેમને જાકારો આપી રહી છે. રસ્તા, પાણી, સફાઈ, ગટર, લાઇટની સુવિધા ન મળતા જનતાએ જાતે બોર્ડ માર્યા કે અહીં વોટ માંગવા નહીં આપવું. વાયદા અને વચનોની લાહણી વચ્ચે અસલી કહાની. ન લાઇટ, ન રસ્તા, ન પાણીની સુવિધા. આજે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કારણ કે અમારી પ્રાથમિક જરૂરિયાતો પાણી, સફાઈ અને ઇલેક્ટ્રિસિટી જે સ્ટ્રીટ લાઇટો આપેલી છે તે પ્રાથમિક જરૂરિયાતો અમારી પૂરી થતી નથી. માટે પ્રજાએ મુરતિયાઓનો લીધો ઉધડો. વરમાં થોભલાઓ જુઓ, કમ્પ્લેન કરી થાકી ગયો. કોઈ થોભલા બદલવા આયા? આ રોડ તોડી નાખ્યા. મેમો નાવ ના ચાલે. અમે પ્રમુખ બની ગયા છીએ અહીંયા એટલે મારે કમ્પ્લેન કરવી જરૂરી છે. કહ્યું કયા મોઢે વોટ માંગવા આવ્યા. અમદાવાદમાં પ્રચાર માટે ગયેલાને ધમકાવ્યા. ચૂંટણી જાહેર થતા જ નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે અને ત્યારે પ્રચારની સાથે સાથે કેટલાક નેતાઓને પ્રજાના રોષનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આવી જ ઘટના બની અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં. આમ તો અમદાવાદ સ્માર્ટ સિટી છે, પરંતુ અહીં પણ સમસ્યા ઓછી નથી. બોડકદેવ વિસ્તારની સોસાયટીમાં પ્રચાર માટે ગયેલા ભાજપના કાર્યકરોને સ્થાનિકોએ તગેડ્યા. ઢોલ નગાડા સાથે પ્રચારમાં ગયેલા કાર્યકરોનો સ્થાનિકોએ ઉધડો લઈ લીધો. કહ્યું લાઇટ રસ્તાના કામ તો કર્યા નથી, કયા મોઢે વોટ માંગવા આવ્યા, અહીં નહીં આવવાનું. વરમાં કોઈ દેખાડો નહીં દેતા ના તમે આયા છો થીમ કે પેલા હા વરમાં થોભલાઓ જુઓ, કમ્પ્લેન કરી થાકી ગયો. કોઈ થોભલા બદલવા આયા?
આ રોડ તોડી નાખ્યા મેમો આવું ના ચાલે અમે પ્રમુખ બની ગયા છે અહીંયા એટલે મારે કમ્પ્લેન કરવી જરૂરી છે તમારા જે કાકા હોય ને એમ નહીં મહેમાન કમ્પ્લેન કરી થોભલા જો આ થોભલા જો 5 વર્ષમાં કોઈ દેખાડો નહીં દીધો ના ના મેં પોતે કીધું હતું કોઈ પણ આવશે ગાર ફોડીને વાત કરે બધા પૂછો બોડક વાળો ને કમ્પ્લેન કરી થાક્યા અહીં ગટરો ઉભરાય ગટરોનો વિડીયો નાખે તો અમે કોઈ જવાબ નહીં આવતા. અરવલ્લીમાં પણ વોટ માંગવા ન આવતા તેમ કહ્યું. એક તરફ ઉમેદવારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરી રાજગાદી પર બેસવાના સપના જોઈ રહ્યા છે અને ત્યાં જ જાહેર જનતા આ સપના પર પાણી ફેરવી રહી છે. મોડાસાની પાવન સિટીમાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા પોસ્ટર. સોસાયટીના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા પોસ્ટર લગાવ્યા અને ચોખ્ખા શબ્દોમાં લખી દીધું કે કોઈ પણ રાજકીય પક્ષોએ તેમની સોસાયટીમાં પ્રવેશ ન કરવો. વર્ષે 13 લાખનો વેરો ભરવા છતાં લોકોને લાઇટ, પાણી, સફાઈની સુવિધા નથી મળતી. 564 પરિવારોએ એક સુરે લીધો છે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય. સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી મળતી તથા સફાઈની વ્યવસ્થા પણ વ્યવસ્થિત થતી નથી. ઘણીવાર કમ્પ્લેનો કરવા છતાં બી અમને આ વ્યવસ્થાઓ મળતી નથી. તો અમે એક જ વસ્તુનો અહીંયા બહિષ્કાર કરેલો છે કે અમારે ચૂંટણીમાંથી કોઈ પણ રાજકીય પક્ષે પાવન સિટીની અંદર હાજરી આપવી નહીં. બેડવલ્લી ગામે ચૂંટણીનો બહિષ્કાર. મહીસાગરના ખાનપુરના બેડવલ્લી ગામે ચૂંટણી બહિષ્કારના બોર્ડ લાગ્યા. બોર્ડમાં લખ્યું, કોઈએ પ્રચાર કરવા ગામમાં પ્રવેશવું નહીં. વિકાસથી વંચિત રહેલા ગામ લોકોએ ઉચ્ચારી છે ચૂંટણી બહિષ્કારની ચીમકી. છેલ્લા 1 વર્ષથી તાલુકા સહિત જિલ્લાના અધિકારીઓને ગામ લોકોએ રજૂઆત કરી પરંતુ કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવતો. અમારા ગામ વિકાસના કાર્યથી વંચિત છે. ગામના દબાણના પ્રશ્ન હોય, ફેન્સિંગ વાડ જે પંચાયતે કરી છે તે પણ બિલકુલ 50% કરતો પણ ખરાબ હાલત કરી છે. નલ સે જલનું પાણી નથી મળ્યું. ગોકટાથી બેડવલ્લીના રસ્તાનું જે કામ છે એ બધું થયું નથી અને વડાગામ સ્ટેશને બોર્ડ મારી દીધું છે, રસ્તો બની ગયો એનું. ગામ લોકોનો આરોપ છે કે જે કામ થયા છે તેમાં પણ ભારોભાર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ગામમાં નલ સે જલ યોજનામાં પણ મોટા પાયે ભાગ બટાઈ થઈ હોય તેવા આરોપ લાગ્યા છે. આખરે કંટાળીને ગામ લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ગામની અંદર ગામની જમીન આવેલી છે, એની અંદર તાર ફેન્સિંગનું કામ પંચાયત દ્વારા મંજૂર થયેલું. મંજૂર થયા પછી આ લોકોએ ફેન્સિંગ કામ કર્યું છે પણ એ કામ સરકારી નિયમ પ્રમાણે કરેલ નથી અને એ કામ એકદમ છેલ્લી કક્ષાનું કરેલ છે. એ કામ અમને મંજૂર નથી પણ આજ દિન સુધી અમારું કોઈ પણ કામ થયું નથી. આની અંદર મને એવું લાગે કે કોઈ રાજકારણી નેતાનો કોઈ મોટો આડો હાથ હોય એવું લાગે છે. તો પછી અમે આ ચૂંટણી બહિષ્કાર પડ્યા છીએ કે ભાઈ આ ચૂંટણી હવે આપણે અટકાવો તો આપણું કામ થાય. પ્રચારમાં પહોંચેલા કાર્યકરોનો ઘેરાવ. વડોદરાના અટલાદરા વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો પ્રચારમાં ગયા અને ભરાઈ ગયા કારણ કે પાછલા 5 વર્ષમાં કામ ન થતા લોકોએ તેમને ઘેરી લીધા કે વોટ લઈ જાવ છો પણ પછી જનતા કોણ તે ભૂલી જાવ છો. વિકસિત વડોદરાના વોર્ડ નંબર 12માં લોકોને પીવાનું પાણી મળતું નથી. આ ખુલાસો ત્યારે થયો કે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જે છે તે અહીંયા પ્રચાર માટે આવ્યા અને લોકોએ કોંગ્રેસના ઉમેદવારને આ અશુદ્ધ પાણી બતાવ્યું અને કહ્યું કે ભૂતકાળમાં જે કોર્પોરેટર હતા તમે એમના જેવું તો નહીં કરો ને, કારણ કે નેતાઓ વોટ લેવા આવે છે પરંતુ વોટ લઈને ગાયબ થઈ જાય છે. પ્રચાર માટે આવેલા નેતાઓને લોકોએ દૂષિત પાણી દેખાડ્યું. લોકોએ કહ્યું કે ભાજપ હોય કે કોંગ્રેસ, કોઈએ વોટ લેવા અહીં નહીં આવવાનું. કોંગ્રેસ હશે, ભાજપ હશે, અમારી જાન બહાર આવશે તો જ અમે અમારા ફળિયામાં બેસવા દઈશું, બાકી અમે કોઈને અંદર ઘૂસવા દઈએ નહીં. અમારી એક જ માંગ છે કે અમારી પાણીની લાઈન નવી અમને નાખી આપે. 15 વર્ષ પહેલા પાણી આવતું હતું, ભલે ઓછામાં ઓછું આવતું હતું, એ સારું પાણી આવતું હતું અને જ્યારથી 15 વર્ષથી નવી લાઈનો નાખી એમાં 15 વર્ષથી અમે આવું જ કારું જ પાણી પીએ છીએ. એટલે અમને કોઈ વોટ આપીએ નહીં, કોંગ્રેસ વાળા હોય કે ભાજપ વાળા હોય. રોડના કારણે પાડી રાડ. અરવલ્લીના ભિલોડા તાલુકાની મોટી બેબાર ગામમાં ગ્રામજનોમાં ભારે રોષ છે. લગભગ 2500 થી વધુની વસ્તી ધરાવે છે આ ગામ, જ્યાં લોકો હાલ વિરોધનો સૂર ઉચ્ચારી રહ્યા છે. અહીં નવા બનેલા રોડની ઊંચાઈને લઈને વિવાદ ઉભો થયો છે. ગામ લોકોનો આક્ષેપ છે કે રોડની ઊંચાઈ અતિશય વધારી દેવાઈ છે, જેથી ખેતર અને ઘર માટે જે જોખમરૂપ છે. વરસાદમાં સીધું પાણી લોકોના ખેતરમાં જાય છે. રજૂઆત કરવા છતાં પણ તંત્રએ કોઈ જ પગલાં નથી લીધા. આખરે તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું મન બનાવી રહ્યા છે. રોડની બહુ હાઈટ વધારી છે
અને હાઈટ વધારતે લોકોને બહુ પરેશાની, આજુબાજુ ખેતરોમાં પાણી ભરાઈ જાય, લોકોના ઘરમાં પાણી જતું રહે. તો આ રોડને તાકીદે અમારું કોઈ પણ સોલ્યુશન નહીં થાય તો અમે આવતી ચૂંટણીનો અમે બહિષ્કાર કરવા માંગીએ છીએ. રોડ બનાવ્યો પણ રોડની હાઈટ વધી ગઈ છે. 1-2 વખત કહેલું પણ એમને સ્વીકાર્યું નહીં ધ્યાનમાં. આમ જેમ એની રીતે બનતો એમ બનાવ્યો છે, પણ જો નીચો બનાવ્યો તો મારી ખેતરની દશા, બાજુમાં મકાન છે અને ખેતર અમારે ભરાય તો વાવેતર કઈ રીતે કરવું. વગર વરસાદે પાણી ભરાતા લોકો વિફર્યા. પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવે જનતાનો આક્રોશ સાતમા આસમાને છે. છેલ્લા 3 વર્ષથી ખરાબ રસ્તા, ઉભરાતી ગટર, વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી આ લોકો ત્રસ્ત છે. વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો છતાં પાલિકા પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં નથી ભરાતા. હવે રહીશોએ એક સુરે આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી. કહ્યું કે સુવિધા નહીં તો વોટ નહીં. વોર્ડ નંબર 3ના મતદારોએ આર પારની લડાઈ લડવાનો હવે મક્કમ નિર્ધાર કરી લીધો છે. અમારે બહુ જ હાલાકી છે રસ્તાની. અમારે ક્યાંક જવું હોય તો આ રસ્તા તમે લાઈવ જોઈ લ્યો. આજ 3 વર્ષ થયા. 3 વર્ષમાં 1 વર્ષમાંથી 1 વર્ષ હાલો જાય, પણ પાછો તો રસ્તો કંઈક થવો જોઈએ ને. અત્યારે જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ખોદાય છે, હવે ચોમાસા ટાઈમે શું કામ કામ ચાલુ કરવું જોઈએ? તો આટલું આખું વર્ષ નીકળી ગયું તો ત્યારે કેમ નતા જઈ ગયા? હવે અત્યારે મે મહિનો આવી ગયો છે, હવે તમે 1 મહિનામાં આ કામ કરી દેવાના છો. જો આ વર્ષે આ સ્થિતિ થશે ને તો કોઈ પણ આમાંથી વોટ દેવા માટે જશે નહીં. જમીન મામલે જંગ. મહેસાણામાં મહાનગરપાલિકાના ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો છે. મનપાના પૂર્વ વિસ્તારમાં સમાવાયેલા ગામોની ખેતી અને જીવન નિર્વાહ માટે જરૂરી જમીનો હાઈવે, રોડ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જવાની શક્યતા છે, જેથી લોકો રોષે ભરાયા. આ વિરોધ વચ્ચે મોડી રાત્રે દેલા, દાવડિયા, ઉચરપી, કુકસ અને હેબુવા સહિતના ગામના લોકોએ કુકસ ખાતે રાત્રિ સભા યોજીને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો. ઘટનાના લીધે મનપાની ચૂંટણી પહેલા જ રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવી શકે તેમ છે. અમે તો કેસ કરીએ છીએ, પણ અમે બધા ગામો વાળા ભેગા થઈ અને વિરોધ કરવાના છીએ. કઈ બાબતે લઈને વિરોધ કરવાના? કેટલા ગામો છે? લગભગ 10 ગામ છે. ડીપી અને ટીપી પડે છે, એના માટે વિરોધ કરવા માટે ભેગા થયા છીએ. પણ અમારા તાવડિયાની તૈયારી 2029 ની ચૂંટણીની બહિષ્કાર કરવા સુધીની છે. 27 સાથે જોડાજો. પછી તમારા હગાવાલા હોય, મારા મોટો ભાઈ ટિકિટ લઈને આવે તો પણ વાત નહીં, મતદાન નહીં. અમારા ગામની અંદર કોઈ પણ રાજકીય વિષય અમે અમારું આવેદન પત્ર પણ આપીએ. બધા ગામોના આગેવાનોને વિનંતી કે ઝડપથી તમારા ગામનું આવેદન પત્ર સામૂહિક એ આપી દો અને મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનું આવેદન એ અને આપણા જે રાજકીય આગેવાનો, સંસદ સભ્ય. આમ જ્યાં પ્રજાના પ્રતિનિધિઓ બનવાના સપના જોતા અને સેવા કરવાની ચાહત રાખતા ઉમેદવારોને ચૂંટણી પહેલા જ લોકોનો જવાબ મળી ગયો છે. આવામાં જોવાનું રહેશે કે આ રૂઠેલી જનતાના વોટ લેવા ઉમેદવારો કયા કયા કિમિયા અજમાવે છે.